નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આજે દશેરાની સૌ લોકોને શુભકામના. મિત્રો, આજે નવરાત્ર પૂર્ણ થયા. આપણા ગુજરાતના યુવક અને યુવતીઓએ જે 9 દિવસમાં દુર્ગાની પૂજા કરી, આરાધના કરી, પોતાના તન મન અને ધનથી જે પ્રમાણે જેની શક્તિ હતી એ પ્રમાણે લોકોએ ગરબા ગાયા. રાતના 12 વાગ્યાથી લઈને સવારના 7:30 વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલાવી. એટલે કે ગુજરાતનું યુવાધન જો ધારે ને તો કન્ટિન્યુ 8 કલાક સુધી કઈ પણ કાર્ય કરી શકે છે. જો સૂરજ નીકળી ગયો છે, હજુ પણ આપણા યુવક યુવતીઓ આ ગરબામાંથી બહાર નીકળવા માટેનું નામો નિશાન નથી દેતા. કેટલી ધગશ, કેટલો પ્રેમ માં દુર્ગા પ્રત્યે. ખૂબ જ સારી અને ખુશ થવાની વાત છે કે આપણા ગુજરાતી યુવક યુવતીઓને માં દુર્ગા પ્રત્યે, આપણા ધર્મ પ્રત્યે આટલો પ્રેમ છે. 9 દિવસ સુધી માં દુર્ગાની આરાધના કરનાર અને મન મૂકીને થાક્યા વિના માં દુર્ગાના ગરબાએ રમઝટ રમનાર આપણા યુવક યુવતીઓને હું ખરેખર વિનમ્ર ભાવે વિનંતી કરું છું કે તમે જે રીતના જેટલી સ્ફૂર્તિથી ગરબા રમ્યા 7 કલાક સુધી, આટલી જ સ્ફૂર્તિથી આવતીકાલથી તમારા શિક્ષણની અંદર ધ્યાન આપો, તમારા વ્યાપારની અંદર ધ્યાન આપો. આપણો ભારત એક નવી દિશા તરફ જતું રહેશે. માની શક્તિની પૂજા કરવી એ તો આપણો ધર્મ છે, પરંતુ શિક્ષા અને વ્યાપારની અંદર આપણે આગળ વધીને આપણા પરિવાર માટે, આપણા દેશ માટે, આપણા બંધુઓ માટે કંઈક કરવું એ પણ આપણો એક ધર્મ છે. માટે વિનમ્ર મારા યુવક યુવતીઓને અરજ કરું છું કે આટલું ધ્યાન તમે આપણી શિક્ષાની અંદર અને આપણા વ્યાપાર ઉદ્યોગની અંદર આપો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.